સૂત્રાપાડા શહેરમાં સમસ્ત કારડિયા રાજપૂત સમાજ દ્વારા ગણેશજીની અભૂતપૂર્વ મૂર્તિનું 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સૂત્રાપાડા કારડિયા રાજપૂત યુવાનો ગણેશજીની અભૂતપૂર્વ મૂર્તિના દર્શન કરવા બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, બાળકો, યુવાનો, વડીલો દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે સવાર સાંજ મહાઆરતી કરવામાં આવે છે તેમજ મહાપ્રસાદ પણ આપવામાં આવે છે। ત્યારબાદ ગણેશોત્સવ નિમિત્તે દરરોજ જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે સૂત્રાપાડા શહેરમાં કારડિયા રાજપૂત સમાજવાડીમાં ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ। શ્રી કારડિયા રાજપૂત સમાજ સૂત્રાપાડાના યુવાનો દ્વારા આજે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આપણે 5 દિવસની સ્થાપના કરવામાં આવી હતી અને 5 દિવસમાં આ વિસ્તારના નહીં પણ તમામ આજુબાજુ વિસ્તારના અને બીજા અન્ય જ્ઞાતિઓના લોકોએ પણ ઘણો ઉમંગ ઉત્સાહથી લાભ લીધો અને રાતના પણ અલગ અલગ ફંક્શન કરવામાં આવે છે આ જગ્યાએ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે। અને આપણે 5 દિવસ માટે આ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું। આપણે આયોજનની વાત કરીએ તો આયોજન કરતા હોઈએ સવાર સાંજ મહાઆરતી તેમજ રાસ ગરબા અલગ અલગ કાર્યક્રમો અને વિવિધતા આપી અને આ પ્રસંગને ઉત્સાહભર ઉમંગથી ઉજવવામાં આવ્યો। કેટલા દિવસનો ગણપતિ સ્થાપના મહોત્સવ છે? આપણે 5 દિવસનો ગણપતિ ઉત્સવ મહોત્સવ હતો। સમસ્ત કારડિયા સમાજની વંડીમાં ગણપતિ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વડીલો અને મિત્રો, બાળકો અને યુવાનો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ 5 દી લંગ લે છે અને કાલે વિસર્જનનું આયોજન રાખેલું છે। તો સમસ્ત સૂત્રાપાડાના કારડિયા યુવા સમાજ અને વડીલો બહોળી સંખ્યામાં હાજરી આપે એવી નમ્ર અપીલ છે।